ઉનાના બહુચર્ચિત દલિત અત્યાચાર કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે। દલિત કાંડમાં તમામ 5 દોષિતોને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ તમામને સજા સંભળાવવામાં આવી છે। પીડિત પરિવારમાં અસંતોષનો માહોલ છે। કુલ 42 આરોપીઓમાંથી 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। સજા જે સંભળાવવામાં આવી જેના પગલે પીડિત પરિવારમાં અસંતોષ છે, નારાજગી છે। ઉનાના બહુચર્ચિત દલિત અત્યાચાર કાંડમાં આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દલિત કાંડમાં તમામ 5 દોષિતોને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। वेरावल सेशन कोर्ट ने जो चुकादा दिया है, 5 आरोपी को जो दोषित घोषित किया है और 37 आरोपी को जो निर्दोष जाहिर किया है, वो 2016 के अंदर हमारे परिवार पर अत्याचार हुआ था। वो तभी अन्याय हुआ था। आज भी 10 साल के बाद भी हमारे साथ जो आज कल जजमेंट आया तो उस पर भी हमको लगता है कि हमारे साथ आज भी अन्याय है। इसी तरह का कल जजमेंट दिया है। जो 37 आरोपी को जो निर्दोष किया है वो ऐसा आरोपी सब है कि उन्हें अनेक कृत्य किया है, कोई गुनाह किया है उसने, फिर भी उन्हें कोर्ट ने एक भी आरोपी को सज़ा नहीं दी है और उनको कोर्ट में से प्रोत्साहन मिला है। दूसरी बार वो कोई भी घटना कर सकते हैं, कोई दूसरे लोग के साथ भी कर सकते हैं और हमारे परिवार को भी साथ कर सकते हैं। हमारा परिवार कल के जजमेंट के बाद पूरा भय में है, कैसे जिएंगे वो अभी परिवार सब सोच रहे हैं और वो लोग फिर से हमारे पर कई बार हमारा परिवार को जान से मारने का प्रयास भी करेंगे। ऐसा हम सब परिवार साथ बैठकर सोच रहे हैं। आज सरकार पक्षे रजू थयेला पुरावाओ अने रेकर्ड आधारित जे जुबानीओ थई थी, मेडिकल एविडेंस हता, तेना आधारे नामदार कोर्टे आ काममां कुल 41 आरोपीओ हता। ते पैकीना एक आरोपीनुं चालू ट्रायल दरमियान देहावसान थयेल, एटले 40 आरोपीओ पैकीना मुख्यत्वे 5 आरोपीओने आ काममां तकसीरवान ठेरवी अने जे ते कलमोमां तेमने तकसीरवान ठेरवेल छे तेमां कायदामां नियत थयेली मेक्सिमम सजा આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે। આજરોજ નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટ દ્વારા આ કામમાં 5 આરોપીઓ છે એને તકસીરવાન ઠરાવેલ, જેમાં આઈપીસી કલમ 323, 324માં 3 વર્ષ, 342માં 1 વર્ષ, 504માં 2 વર્ષ તથા એટ્રોસિટી એક્ટ મુજબના ગુનાના કામમાં 5 વર્ષની સજા ભોગવવામાં આવેલ અને 15,000 રૂપિયાનો દંડ અને દંડ ન પડે તો 10 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે। વધુ વિગતો જાણીશું સંવાદદાતા અરવિંદ જોડાયા છે ફોન લાઈન ઉપર। અરવિંદ, દલિત અત્યાચાર આ કેસ અને ઘણા સમયથી આ વિવાદ, આ કેસ જે ચાલી રહ્યો હતો અને આખરે જ્યારે સજા સંભળાવવામાં આવી છે, આ સજાને લઈને પીડિત પરિવારમાં અસંતોષ છે, ક્યાંક નારાજગી છે, અપડેટ શું? જે ચોક્કસ રીતે જણાવવું તો છે કે ઉનાનું સમેટિયા ગામ છે કે આ જે કાંડ થયું હતું 2016માં, ત્યારે જે આજ કાલે જ જે જજમેન્ટ આવવાનું આવી ગયું હતું ને આજે જે આરોપીને છે સજા ફટકારવામાં આવી હતી। ખાસ કરીને જે સંપર્ક કરવામાં આવ્યો હતો જે પ્રમાણે ફરિયાદીને, તે ફરિયાદી ક્યાંક ને ક્યાંક નારાજ થઈ રહ્યા છે, તેને પણ થઈ રહ્યા છે કે અમારા આ પ્રમાણે જે ચુકાદો આવ્યો છે ક્યાંક અમે સરકારથી નારાજ છે અને ખાસ કરીને અમારા જીવને જોખમ પણ છે। બાકી વાત કરીએ તો છેલ્લા 3 વર્ષથી, 1 વર્ષથી 2 વર્ષથી તેમ 5 વર્ષની અલગ અલગ ગુનામાં સજા ફટકારવામાં આવી છે। 15,000થી વધુ દંડ ચૂકવવામાં આવ્યો છે। તેમજ આ જે 5 આરોપી છે તે 2016થી કસ્ટડીમાં હતા અને 6 વર્ષ જેટલા સમયથી જેસ્ટુટી કસ્ટડીમાં દાયિત દરમિયાન હતા, ત્યાં સજાઓ ભોગી રહ્યા હતા। 35 જેટલા આરોપી છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે આ 2016નો મુદ્દો હતો, હાલ તે આજે જે સજામાં છે ત્યારે જે ફરિયાદી છે તેમાં પણ ખાલી અસંતોષ દેખાઈ રહ્યો છે। અરવિંદ, આભાર વિગતો બદલ।